જોયું ને આ બધું કેટલું બદલાઈ ગયું છે. પહેલા નાના હતા ને તો અહીંયા તે હતાકડો દાવ રમતા ને આ ઓલો આંબા દેખાય ને એ આંબાની કેરીઓ તોડીને ખાતા ને કે નહીં? હા. હું તમે કંઈક ગોતો છો? ના, ખાલી એમ જ જોઉં છું બધું. એમ જ એટલે જો હું કહું છું કે આ તમારે જો એટલે પણ માતાજીની ડેલીએ જવું હોય તો તમે ને ભાભી બે જાજો. અમારા ઘરના ઘેરે જાય છે એ લઈ જાય. કેમાં આ હાથ કેમ ધ્રુજે છે કઈ? હા, થોડુંક વધારે આપણે ચાલીને અહીંયા સુધી આવ્યા ને એટલે તને ખબર છે ને કે વધારે પડતું ચાલુ તો તકલીફ થાય મને. ડૉક્ટરે કહ્યું છે કે વધારે ચાલશો તો તકલીફ થશે. આ હાથ ચાલવાથી થોડી તકલીફ થતી હશે અને આપણે ક્યાં કઈ જાજુ આયલા છે હે? ના એટલે થોડું ઘણું તો આયલા છે, લગભગ કિલોમીટર થયું હોય છે. વિટામિનની કમી છે ને શરીરમાં. હા એટલે આમ વિટામિનની કમી હોય તો હું આમ હાથ પગ ધ્રુજવા મળે થોડું ઘણું હાલી તો હે? ઓલો કોણ રગલો છે કે? હા હવે હા ગામનો ઉતાર છે હવે તો એવું જ રહ્યું. કેમ? મતલબ કે આ બધું પીને ફના કરી નાખ્યું. આપણે ભેળા હતા ત્યાં સુધી બધું બરાબર હતું પણ અહીંયા જુઓ ને પીવે છે. પીવે છે જ ને. આ એમાં ને એમાં એના બાપાની જમીન વહી ગઈ, ખોડું વહી ગયું અને હવે તો કોણ જાણે ક્યાં રહેતો હોય ને ક્યાં નહીં. હા હા સારું. અરે ખરાબ કહેવાય. સારું જરાય વિચાર ન કર્યો એને કે પાછળ બધાની જિંદગી ખરાબ થાય છે. મને તો વિચાર આવ્યો. બોલો માણા એને હું બોલાવો એની યારે કોક આપણને ગામનું ઉભેલા જોઈ જાય ને તો આપણી નહીં રહે. અને આમ જો હું કહું આ તમારે ભાભીએ જવું હોય તો ઓલે પણ માતાજીની ડેલીએ જઈ આવજો ને. તાણે નહીં. હા જો તમને તકલીફ આમ વધી રહી હોય એવું લાગે છે. ના એવું જો તકલીફ જેવું હોય તો એક કામ કરી આ ગામમાં આપણે આવ્યા ને એ રસ્તે તે આ મનીષભાઈ ડોક્ટર એ ગામના બધા લોકો ત્યાં જ બતાવીને બતાવી આવી. બતાવવા માટે હું જે આવું તું તારું કામ બતાવ, મને થોડા પૈસા આપ. પૈસા ને શું કરવા તમારે? મારી પાસે પૈસા નથી. તું દવાખાનાના ખાલી પૈસા આપને 200-300 ચાલશે. દવાખાનાની જ વાત કરું છું. મનીષભાઈ ત્યાં જઈ આવી ગામનો ડોક્ટર છે ને ગામનો માણસ છે એટલે આમ તો એ મનીષભાઈ પાસે ગયો તો હું પણ ત્યાં મને સારું નહોતું થયું એટલે મારે હવે તું પૈસા આપને મને ફટાફટ. રગલો વયો જા. પણ તમને રગલાને હું કામને રાહ જોવી છે? અને રગલાને જવું હોય જાય ન જાય કાંઈ નહીં ને ભલે બેઠો. આપણે રગલાને શું છે લેવા દેવા? તું સમજતો નથી. તું લાવ ને. જો પૈસા નથી મારી પાસે ને તું આટલી મદદ નહીં કરે મારી. હું સામે તાલુકામાં જવાની વાત કરું છું. તાલુકામાં પણ નથી જવું. અરે ભાઈ તમે હું તમને લઈ જાઉં. હાલો હું આવું. તારે નથી આવું. તારે આવવાની જરૂર નથી. બધી વસ્તુમાં હરવા દોડવાનું. હા કામ છે એ કામ પતાવ ને. તારું કામ ખોટી કરવા નથી માંગતો એટલે કહું છું. મેં ક્યારે તાલુકા લગી પૂછશો ભાઈ? અને તમારી હાલત તો જુઓ. આવી હાલતમાં કઈ તમને એકલા થોડી મુકાય. અરે તું સમજતો નથી. હું નથી સમજતો. હું પૈસા નથી આપવા તારે મને તો ના પાડી દે કે નથી મારે આપવા પૈસા. નથી આપવા પૈસા બોલો તો શરમ કર શરમ. તું નાનો હતો ને ત્યારે મારી પાસે થોડા પૈસા હતા એ પણ હું તને આપી દેતો. તારે જોતું એ વસ્તુ લઈ આપતો. બનતું એટલું બધું મેં કર્યું. હા તને ખબર જ હશે કે તારા માટે મેં કંઈ ઓછું નથી કર્યું પણ અત્યારે મોટા ભાઈને જરૂર છે, તકલીફમાં છે તો. પણ હું તમને એમ જ કહું છું કે તકલીફમાં છો તો હું તમારી હારે ઊભો છું. એમ હું તમારા હારે આવું છું એમાં તમને વાંધો શું છે? મારે નથી તારો હારવાર આવું. હારવાર હવે કંઈ નહીં થાય. હું કહું છું કે મને મારી રીતે જવા દે. ઠીક છે તમારી રીતે જઈ આવો. હાલ્યો પૈસા આપે છે શું પડશે? 300 રૂપિયા છે તો બસ થઈ રહેશે. મતલબ આપું છું તમને. જુઓ થઈ રહેશે. શાક બકાલું થોડુંક લઈ જવું છે ઘેરે. તમે આવ્યા છો મહેમાન તરીકે તો આજે આપે છે કે ને 200 ને. હા ચાખો લઈ જા ઘેરે. નહીં આમ આ હું કીધું નોટ સાચી છે કે એમ જોતો તો ખબર પડી જાય. હા સાચી કોટી સુગંધ આવે ને. હાલું મળું મોટા ભાઈ. અરે પણ આમ ક્યાં ગયા એ દોડીને પણ હઈ છે
તાલુકામાં જવું છે તો બતાવશે એની રીતે, બીજું હું. વાગે ને પગ મોડું જાય તો મારું દુખે છે. ભાઈબંધો એ દોસ્તારો એ લતે લખાયો છે, મધુર દારૂ મહેકે છે. શું છે આ તબિયત પાછી વધારે બગડી ગઈ? બાબુજી આજે તો બરાબર છે. દારૂ પીને આવ્યો તું? દવા દવા છે? તમને હું ખબર હોય? દવા છે આ? બાપુજી આ દવામાં અને દારૂમાં મને બહુ સારી રીતે ખબર પડે છે. અને પેલા મને એ કહેતો, આ તારે થયું છે શું? બાપુજી જો આ શહેરમાં તારે દારૂની લત લાગી ગઈ હતી મને એવું લાગે છે, એટલે તું આ ગામડે આવ્યો. હા એવું નથી, શહેરમાં બહુ ઉપાધિ રહેતી હતી મારે ને ચિંતા, એટલે વા જવા દો. એટલું કામ એટલું બધી બળતરા એ બધું છે ને, આ થોડુંક લેવું પડે, લઈએ તો મગજ શાંત પડે. ડૉક્ટરે જ કીધું છે. અચ્છા, પેલા મને એ કે તને કે તને આ બળતરા હેની છે? આ હું એવું બધું તારે ટેન્શન છે કે તારે આ દારૂનો સહારો લેવો પડે? ઓછો વાગે ને પગમાં મોડું થાય તો બંધ કર તારો લવારો. અને આ અહીંયા રહેવું હોય ને તો એક વાત યાદ રાખજે, આ પીવાના ધંધા બંધ કરી દે. બાકી આજના તમારા વિસ્તરા પોટલા પકડો અને શેર ભેગી ના થાવ. અહીંયા કાંઈ કામ નથી તમારું. હું કાંઈ નહીં જાઉં બાપુજી, અહીંયા જ રહીશ. આ ગમે એ થઈ જાય, આ ભાવી ગયું. એટલે તારે રોજ પાછું પીને આવવાનું છે? એવું ક્યાં કીધું હું પી આવીશ? તો આજે પીધું, તમે જોયું નહીં હોય કેટલા દિવસ. અરે પણ હું કામ પીધું? આ તને પીવાની ટેવ છે? આ તું એનો વ્યસની છો? બાપુજી મારે તમને કેમ સમજાવું? બંધ કર તારા નાટક, બંધ કર. બહાના ગયા પછી તમે નહીં સમજી શકો, મને વધારે તકલીફ પડે છે. જુઓ, નો પીવું તો તકલીફ, પીવું તો તકલીફ. ન પીવાથી શું તકલીફ થાય છે તને? બધું મગજમાં ફર્યા કરે છે. શું ફરે છે? આ તમે આવ્યા તેદું હું તમને પૂછું છું કે ભાઈ પ્રોબ્લેમ શું છે? આમ ને આમ ને આમ ને આમ તું ને તારી બહુ ફેરવા કરો છો, પણ હાસો જવાબ નથી દેતા કે તમને શું પ્રોબ્લેમ છે. જે હોય ને આ જુઓ, એ ફટાફટ અહીંયા અત્યારે આ મોઢામાંથી બકી નાખ. આ જુઓ, શું છે આમાં? શું છે? ધ્રુજતા નથી. તો અટાણે ખબર પડી કે ડૉક્ટરે કીધું હતું કે થોડું લેજો. હું કામ હાથ પગ નો ધ્રુજે એના માટે થઈ. અને હવે અહીંયા હું તમને ખબર છે ને, ગામમાં ગયો તો આ પેલો રગલો એ બધા મળી ગયા, પણ હવે થોડું થોડું કરીને વધારે પાઈ દીધું. મેં થોડુંક જ કીધું હતું કે મારા હાથ પગ નો ધ્રુજે એટલું, એ બધાએ મને જાજુ પાઈ દીધું. પછી તો શું કરું, થોડુંક વધારે થોડુંક હારવાર લેતો આવ્યો. અચ્છા, એણે તને અહીંયા પરાયણે પાયો, પછી પાછી તને પીવાની ઉપડી એટલે પાછું તે બોટલ લીધી બીજી. કેમ? એને આપી બાપુ હારવાર, અને હું થઈ ગયું એમાં. તો પેલા મને એ કે આ કેટલા દિવસથી પીવે છે તું? કેટલો સમય થયો? હાજે અહીંયા હાજે શહેરમાં કહું છું. શહેરમાં તો પીતો જ નહોતો. પીતો તો અંદર જા, અંદર જા, અંદર જા. હા નાલાયક, આ દારૂના રવાડે સડી ગયો છે શહેરમાં જઈને. નક્કી આનું કંઈક કરવું પડશે. ઓય સાંભળો,
હા અહીંયા હું કરો છો? એટલે આ બધું હરખું કરું છું. આ કરવું તો પડશે ને. આ બધું વેરાય વેરાય ને અહીંયા પડ્યું છે. હા બધું પછી હરખું કરજો ને. જે ઘરમાં થયું છે ને એને પહેલા હરખું કરો. એટલે કેમ? આ ઘરમાં શું થયું છે વળી? આ નાક વાઢ્યું તું ને મેં તમારું. કીધું તું ને કે તમારા ભાઈને છે ને નોખા કરી દો, આપણી હારે નથી રાખવા. પણ મારી એક વાત માનો છો? આ મારી વાત માની લીધી હોત ને તો આજે આ દી ન જોવો પડે. એમાં તો એવું વળી નોખા થવા જેવી બાબત જ ક્યાં આવી છે? આ તું વળી આમ જો એવી નોબત નો આવે ને આમ નો આવે એમ નો કે શું થયું છે? હા એવું કંઈક થયું હોય છે તો જ તું આ બધી વાત કરતી હોઈશ ને. હા તમારા મોટા ભાઈ દારૂ પીને આવ્યા હતા. કીધું તું ને મેં કે તમારા ભાઈને પૈસા ન દેતા તોય દઈ દીધા કે લે ભાઈ વાપર. મોટા ભાઈ દારૂ પીને આવ્યા છે? અરે મારી પાસે તો આ દવા લેવા જવાના પૈસા માંગતા હતા. આમ હાથ ધ્રુજવા માંડ્યા હતા. એને ચક્કર આવે એવું થતું હતું. મને કે જો તું દવાના પૈસા નહીં આપ ને તો મારી બીમારી વધતી જાય એમ કરીને મારા પાસેથી પૈસા લઈને ગયા હતા. એવી તો કેવી બીમારી કે હાથ ધ્રુજવા મળે અને દવા લેવાના પૈસા ન હોય એમની પાસે? વિચાર્યું છે કોઈ દિવસ? આ જો હું સાચું કહું છું, આ તમારા મોટા ભાઈના શહેરમાં એટલું કમાય છે પણ છતાંય તે આ ગામડે આવ્યા છે ને તો 1 રૂપિયો એમની પાસે નથી. હું કામ? અરે માથે કરીને આવ્યા છે અને હવે એવું ઈચ્છે છે કે આપણે એમના પૈસા ભરી એટલે તો તમારા ભાઈ પૈસા માગે છે અને તમે નકરા પૈસા દીધા કરો છો. આમ જોતા તારી વાત તો સાચી જ છે. આ મોટા ભાઈ પેલા રઘુડાને જોઈ ગયા હતા ને ત્યારે હરખાતા જ હતા. મેં એને કીધું કે એની પાસે જાતા નહીં, ગામનો ઉતાર છે અને આવી રીતે દારૂ પી પીને ના જાણે કેટલું કેડું છે. હા મને લાગે છે કે મોટા ભાઈ પૈસા લઈને રઘુડાને મળીને દારૂ પીને જ આવ્યા છે. કોણી હારે પીધો ક્યાં પીધો ની મહત્વનું નથી. મહત્વનું એ છે કે દારૂ પીને ઘરે આવ્યા હતા. આવું કઈ સારું લાગતું હોય છે? નો દારૂ લાગે ને પણ હવે અને એમને તો 5 દી અહીંયા રહેવું છે ને, સારું થાય એટલે વહી જાય શહેરમાં. આપણે આખી જિંદગી અહીં કાઢવાની છે. ગામમાં હંધાય વાતું કરે છે. તારી વાત સાંભળતા તો મને એવું લાગતું નથી હવે કે આ શહેરમાંથી કઈ આ મંદવાડ હોય ને એટલા માટે આવ્યા હોય. તે કીધું ને એમ જ લાગે છે. આ કાંઈકના ઉછીના પાછીના કર્યા છે અને હલવાઈ ગયા છે. એટલા માટે જ મોટા ભાઈ આપણી ઘેરે પધાર્યા છે. બધું સમજાઈ ગયું છે. અરે ભાભી તો ચોખ્ખું કહેતા હતા કે અમારી મજબૂરી છે ને એટલે અહીં રહી છીએ એમ. તો વિચાર કરો, એવી તો હું મજબૂરી હોય કે એમને અહીં રહેવું પડે? અહીંથી જાઉં તું ત્યારે બહુ ધંપાછાડા કર્યા હતા ને કે અમારે વહી જાવ છે એમ. તો એવી તો શું વાત છે હવે કે પાછા આવવા મજબૂર થઈ ગયા? આ બધા ખરાબ ધંધા, જે ધંધા અહીંયા મોટા ભાઈ કરી રહ્યા છે એ શહેરમાં નહીં કરી શકતા હોય એટલા માટે તો અહીંયા આવ્યા છે. અને જો આવી રીતના આ બધું કરે ને એ જરાય નહીં હલાવી લેવાય. આ ગામમાં કોકને ખબર પડી ગઈ તો અરે આપણી અહીંયા ઇજ્જત છે, આબરૂ છે, એનું હું. તમારે વિચારવાનું, કેમ કે મારી વાત તો માનવી નથી હોતી ને. બસ પોતાના મનમાં આવી સાચું. તમે ને તમારા બાપુ બે જોઈ લેવું હવે તો આ વાતનો નિવેડો લાવવો જ પડશે. અને આમે તે આ બાપુજીને અટાણ લગી મને એમ હતું કે આ બધી સોખવેટ પાડવી ને, પણ હવે મને લાગે છે કે આ વિશે બાપુજીને વહેલી તકે વાત કરું ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ખબર છે તમારા બાપુજીને આ દારૂ પીને આવ્યા ને તો સૌથી પહેલા તમારા બાપુજી જ મળ્યા હતા. તો આ બહુ જલ્દી આનો નિવેડો આવશે. મને લાગે છે કે આજે ઘેરે જાતા વેત જ બાપુજી કહી દેવાના છે કે આ લોકોને વેતી ના કરી દઈ. કહી તો ઠીક છે, નો કહીને તો તું ઉપાધિ કરતી નહીં. હું મારી રીતે બધું જોઈ લે. હાલ હા ઘેરે જાય. હવે તો અહીંયા કઈ મારું મન નહીં લાગે. જાણે આવા ને ક્યાંથી આવા બધા હુસકા હુસતા છે.